આજે 31 ડિસેમ્બર 2025 છે અને વર્ષ 2025 નો આજે છેલ્લો દિવસ છે. ગણતરીના કલાકોમાં વર્ષ 2025 પૂર્ણ થવા જઈ રહ્યું છે. સમગ્ર રાજ્ય અને દેશમાં લોકો નવા વર્ષ 2026ના સ્વાગત માટે તૈયારીઓ કરી રહ્યા છે. વર્ષ 2025 દરમિયાન વિકાસ, જનકલ્યાણ અને ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વના બદલાવ જોવા મળ્યા, તો સાથે પડકારો પણ સામે આવ્યા. વર્ષ 2025 દરમિયાન સ્થાનિક સ્તરે વિકાસ કાર્ય, જન કલ્યાણ યોજનાઓ અને સામાજિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી. રાજ્ય સ્તરે શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા, જ્યારે વિશ્વ સ્તરે ટેકનોલોજી, પર્યાવરણ અને અર્થતંત્રને લઈને અનેક મોટા પરિવર્તનો જોવા મળ્યા. વર્ષ પૂરું થવાની સાથે આજે આપણે માત્ર સફળતાઓ જ નહીં, પરંતુ તે દુઃખદ ક્ષણોને પણ યાદ કરી રહ્યા છીએ, જેણે સમગ્ર દેશ અને દુનિયાને અંદરથી હચમચાવી નાખ્યા. વર્ષ 2025 દરમિયાન બનેલી મોટી દુર્ઘટનાઓ, માર્ગ અકસ્માતો, કુદરતી આફતો અને અચાનક સર્જાયેલી ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને આ પીડા આજે પણ જીવંત છે. આ ઘટનાઓએ માનવ જીવનની નાજુકતા અને સાવચેતીની જરૂરિયાત ફરી એકવાર યાદ અપાવી છે. વર્ષ 2025 આજે વિદાય લઈ રહ્યું છે, પરંતુ આ દુર્ઘટનાઓમાંથી મળેલી શીખને ભૂલ્યા વિના આપણે નવી સંવેદના અને જવાબદારી સાથે વર્ષ 2026માં પ્રવેશ કરીએ, એવી પ્રાર્થના.